નમસ્કાર. મનની શક્તિઓમાં આપણે આગળ જોઈશું કે આપણા જે હકારાત્મક ચિંતન છે એના આપણને ફળદાયી પરિણામો મળી શકે છે. જીવનની બીજી બાબતોના પ્રમાણમાં વિચારવાની પદ્ધતિ પર મોટે ભાગે ઓછું ધ્યાન આપવામાં આવે છે, જ્યારે કે માનવીની સફળતા નિષ્ફળતામાં તેનું મહત્વનું સ્થાન છે. વિચારણાની શરૂઆત માન્યતાઓ અથવા ધારણાઓથી થાય છે, જેને માનવી જાતે બનાવે છે અથવા તો બીજા પાસેથી ગ્રહણ કરે છે, અથવા વાંચીને, સાંભળીને અને બીજાના અનુભવોના આધારે બને છે. પોતાની અભિરુચિ પ્રમાણેના વિચારોને માનવી મગજમાં દાખલ થવા દે છે. જે ગમતા ન હોય તેને સ્વીકારતો નથી. જે વિચારો એકઠા કરે છે તે પ્રમાણે ચિંતનની ક્રિયા ચાલે છે. એકઠા કરેલા વિચારો પ્રમાણે દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે, જે વિશ્વાસને જન્માવે છે. તે દૃઢતા પૂર્વધારણા બની જાય છે. વ્યક્તિઓની પ્રકૃતિ અને અભિરુચિના ભેદને લીધે પ્રત્યેક માનવીના વિશ્વાસ, માન્યતા અને ધારણાઓમાં મોટું અંતર જોવા પડે છે. ચિંતન પદ્ધતિના પાયામાં સારી કે ખરાબ આદતો ભાગ ભજવે છે. સ્વભાવ ચિંતનને પોતાની ઈચ્છા મુજબ ચલાવવા સમર્થ બને છે અને સ્વસ્થ અને ઉપયોગી ચિંતન માટે એ સ્વભાવની પદ્ધતિને બદલવી પડે છે, જે માનવીની મહત્તાથી વિપરીત છે અથવા તો આત્મવિકાસમાં આડે આવે છે. મોટાભાગના વ્યક્તિઓને એવો વિશ્વાસ હોય છે કે વિશિષ્ટ પરિસ્થિતિમાં મન દ્વારા વિશેષ પ્રકારની પ્રતિક્રિયા કરવી એ માનવી પ્રકૃતિનો સ્વભાવ છે, પણ ખરેખર તેવું નથી. પ્રયત્ન કરીને એ સ્વભાવ બદલવો સંભવ છે. ખાસ સ્થિતિમાં લોકો જે વિચારે છે અને દ્રષ્ટિકોણ અપનાવે છે તેનાથી અલગ રીતે ચિંતન કરવા માટે મનને ટેવ પાડી શકાય છે. માનસિક વિકાસ માટે યોગ્ય દિશામાં વિચારવા માટે પોતાની પ્રકૃતિને બદલી શકાય છે. મન અનેક જાતના વિચારોને ગ્રહણ કરે છે, પણ તેમાંથી જે વિચારો ગમતા હોય છે તેને એકઠા કરે છે. આ રુચિપૂર્વ અનુભવોને આધારે કેળવાતી હોય છે. પ્રયાસ કરીને નવી અભિરુચિ પણ પેદા કરી શકાય છે. મોટાભાગે મન એક વિશેષ પ્રકારના પ્રતિભાવો વ્યક્ત કરે છે, પણ ઇચ્છિત દિશામાં કાર્ય કરવા માટે એને નિયંત્રિત અને વિવશ કરી શકાય છે. વાંદરાની જેમ કૂદકા માર્યા કરવાની તેની વૃત્તિ છે. એક દિશા કે વિશેષ વિચારમાં કેન્દ્રિત થવાની તેની ઈચ્છા હોતી નથી. તે નવા વિચારો તરફ આકર્ષાય તો છે, પણ ઉપયોગી હોવા છતાં તેમાં ટકી રહેતું નથી. થોડાક જ સમયમાં તેની એકાગ્રતા તૂટી જાય છે તથા નવા વિચારો તરફ જવા તૈયાર થઈ જાય છે. આદત પાડવામાં આવે અને કાબુ મેળવવામાં આવે તો અંદરનો સ્વભાવ બદલી શકાય છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, પણ અસંભવ તો નથી જ. એક વખત એકાગ્રતાની ટેવ પડી જાય તો પછી તે આખા જીવન સુધી લાભદાયી નીવડતી હોય છે. વિચારવાની પદ્ધતિમાં વિષયો પર એકાગ્રતા જ નહીં, સ્વસ્થ અને યોગ્ય દ્રષ્ટિકોણ હોવો પણ જરૂરી છે. કોઈ પણ વિષય પર બે પ્રકારે વિચારી શકાય છે, હકારાત્મક અને નકારાત્મક. પરસ્પર વિરોધી બંને દિશાઓમાં એકાગ્રતાનો અભ્યાસ કરી શકાય છે. આ મહત્વપૂર્ણ તથ્યને દરેક વ્યક્તિ જાણે છે કે નકારાત્મક ચિંતનથી મનુષ્યની વિચારની શક્તિ ઘટે છે. હકારાત્મક દ્રષ્ટિકોણથી ચિંતનનો સારો અને જરૂરી લાભ લઈ શકાય છે. નકારાત્મક ચિંતનથી બચવાનો એક ઉપાય એ પણ હોઈ શકે છે કે પોતાના ગૌરવનો વિચાર કરવામાં આવે, અનુભવ કરવામાં આવે કે માનવ જીવન એક મૂલ્યવાન સંપત્તિ છે. તેનો ઉપયોગ ઉત્તમ કાર્યો માટે થવો જોઈએ. હલકા ચિંતનથી માનવીની અધોગતિ થાય છે. એવો વિશ્વાસ જેટલો દૃઢ થતો જશે, હકારાત્મક ચિંતનને એટલી જ વધારે મોકળાશ મળશે. પૂર્વાગ્રહોથી બંધાઈ જતા યોગ્ય ચિંતન થઈ શકતું નથી. કોઈ વિચારક કે સંપૂર્ણ સત્ય અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે જેટલા પૂર્વાગ્રહી વધારે હશે એટલું જ ચિંતન હલકા સ્તરનું થશે. બદલાતા રહેતા આ જગતમાં માન્યતાઓ અને તથ્યોનો બદલતા વાર લાગતી નથી. તેથી મન મગજને હંમેશા ખુલ્લું રાખવું જોઈએ, જેથી સાચી હકીકતોની વંચિત રહેવાનો પ્રસંગ ઊભો ન થાય. ખુલ્લું મન રાખીને યોગ્ય હકીકતને પૂર્વાગ્રહ વિના સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.
તથ્યોની અવગણના કરતા રહેવાને લીધે જીવનમાં ઉપયોગી વાતોથી વંચિત રહેવું પડે છે. કોઈ વિષય પર એકપક્ષીય ચિંતન પણ યોગ્ય નિર્ણય પર આવવા નથી દેતું. એવા ચિંતનમાંથી માનવીના પૂર્વાગ્રહો કામ કરે છે. યોગ્ય વિચારણા માટે જરૂરી છે કે પોતાની પૂર્વ માન્યતાઓ, આગ્રહો તથા ધારણાઓનું પણ ગંભીરતાથી પક્ષપાત રાખ્યા વગર વિશ્લેષણ કરવું જોઈએ. બંને પક્ષો વિશે વિચાર કરવો જોઈએ. કોઈ વિષય પર એક બાજુ અંગે વિચાર કરવાને બદલે જુદી જુદી બાજુઓને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવે. સ્વસ્થ અને યથાર્થ ચિંતન તો ત્યારે જ થઈ શકે છે જૂની માન્યતા અને પૂર્વાગ્રહોને છોડી શકીએ તો આગળ સમગ્ર વિકાસનો માર્ગ મોકળો થઈ શકે છે. વિચારોનું યોગ્ય વિશ્લેષણ છીછરા સ્તર પર થવું શક્ય નથી. બનાવ અથવા વિષયની પરિસ્થિતિઓના ઊંડાણમાં ઉતર્યા વિના તારણ અધૂરા, એકાંગી અને ક્યારેક ક્યારેક તો ખોટા પણ હોય છે. એ વાત કહેવી જરૂરી છે કે વિચાર વિશ્લેષણની યોગ્ય ક્રિયા પોતાની શક્તિના આધારે કરી શકાય છે, બીજાના સહકારથી નહીં. સામાજિક રૂપે કોઈ વિચારનો સહકાર આપી શકે, સલાહ આપી શકે છે, પણ દરેક ક્ષણે પોતાના વિચારોની ચકાસણી હંમેશા સતત મનુષ્ય પોતે જ કરી શકે છે. યોગ્ય રીતે યોગ્ય અયોગ્યનું વિશ્લેષણ અને તેને પસંદ કરવા કામ તે કરી શકે છે. કહેવાયું છે કે વિચારણામાં અગાઉના અનુભવો અને ટેવોની પૃષ્ઠભૂમિ હોય છે. આ તથ્યથી બીજા વ્યક્તિ પરિચિત હોતા નથી. પોતાના વિચારોની પૃષ્ઠભૂમિ અંગે દરેક વ્યક્તિ થોડા પ્રયત્નથી પોતે સમજી શકે છે અને તેમાં જરૂરી ફેરફાર કરી શકે છે. આત્મવિશ્લેષણ માટે મન અને તેની પ્રવૃત્તિઓને વિવેકરૂપી આંખે જોવું પડે છે. આ કાર્ય મુશ્કેલ હોવા છતાં અસંભવ તો નથી જ. શું ઉચિત છે અને શું અનુચિત છે, કયું કાર્ય યોગ્ય છે, કયું કાર્ય યોગ્ય નથી, તે સમજવું અઘરું તો નથી જ. દરેક વ્યક્તિ થોડો પ્રયત્ન કરીને આ બાબતમાં હોશિયાર બની શકે છે. એક સમયે અનેક વિષયોનું ચિંતન કરવાથી પૂરતા પરિણામો મેળવી શકાતા નથી. એકાગ્રતા કેળવવાથી વિષયના ઊંડાણ સુધી જઈ શકાય છે. એકથી વધારે વિષયો અંગે એક સાથે વિચાર કરવાથી વિચારો અથડાય છે, કોઈ ઉપયોગી પરિણામ મળી શકતું નથી. અનેક વિષયોમાં વિચારોને રખડવાની છૂટ આપવાને બદલે એ જરૂરી છે કે એક વખતે એક વિષય પર વિચારવામાં આવે અને જે કંઈ વિચારવામાં આવે તે પૂરી એકાગ્રતાથી વિચારવામાં આવે. મનીષી, વિચારક, વિજ્ઞાની, કલાકાર, સાહિત્યકાર, બુદ્ધિજીવી સમાજને મહત્વનું પ્રદાન કરી શકે છે, કેમ કે તેઓ પોતાના વિચારોને વિખરાઈ જવા દેતા નથી. એક જ વિષયની આસપાસ ચિંતન કરે છે ને સાર્થક પરિણતિ પણ એટલી જ થાય છે. કર્મ વિચારોના ગર્ભમાં જ તૈયાર થાય છે. જેવા વિચાર હોય તેવા જ કાર્યો માનવી કરે છે. જે પ્રયત્નને સફળ, ઉપયોગી અને કલ્યાણકારી બનાવવા ઈચ્છે છે તેમને શરૂમાં પોતાની વિચારણાની ક્રિયાને સમજવી જોઈએ. બિનઉપયોગી નકારાત્મકતાને સુધારવા, બદલવા તથા ઉપયોગીને કોઈ ખચકાટ વિના સ્વીકારવા માટે